નમસ્કાર મિત્રો, ડીબીએસ ગુજરાતી ચેનલમાં તમારું ફરીથી એકવાર સ્વાગત છે. તો મિત્રો, મનસુખ રાઠોડને ફોન આવે છે, જેનું નામ છે સેજલબેન દિલીપભાઈ વાઘેલા. તે જણાવી રહ્યા છે કે તેમને લગ્ન કર્યા અને 1 વર્ષ થયું છે, પણ 11 મહિનાથી તે તેમના સાસરિયામાં હતા. છેલ્લા 1 મહિનાથી તેમના ઘરે છે રિહાણે બેઠા છે અને તે જણાવી રહ્યા છે મનસુખભાઈ રાઠોડને કે મારી સાથે મારો પતિ મારપીટ કરે છે અને મારા પપ્પાને પણ તેમને વગાડ્યું હતું. તે બાબતે આ કોલ રેકોર્ડિંગ છે. કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો અને કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી કોમેન્ટમાં જણાવજો કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું. અને મિત્રો, ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. हेलो हेलो हेलो, हाँ बोलो. મનસુખભાઈ બોલું. हाँ જય માતાજી સાહેબ. जय माता दी. હું કાલે દિલીપભાઈ ફોન કર્યો તો એ છોકરી બોલું. दिलीप भाई દિલીપભાઈ મનસુખભાઈ વાઘેલા, क्या काम ना આ રાજકોટ થી. સેના માટે ફોન કર્યો તો? એટલે ત્યાં માથાકૂટ હતી કે હું અહીંયા રીહામણે હું એની વાત હતું. હા આપણે કઈ સમાજમાંથી? હા, વ્યાસ. હા હા વ્યાસ. હા 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 બોલો બોલો. હા, તમે વાત કરવાની કીધી હતી એટલે. હા એટલે કઈક હું ઓલું કઈક મારામારી કરી દી ને? હા, એ મારા પપ્પાને માથામાં મારી લીધું હતું ને, અને અત્યારે પાછી એ લોકો લવ કરે છે એટલે. હા એટલે આપણે તેમાં હવે ત્યાં રાખવાનું નથી એવું છે ને? હા, એ આપણે રાખવાનું નથી. અને ઈ તો રોજ મારામારી કરે. હું ત્યાં હતી ને તો મને રોજ મારતા દારૂ પીને. તારા ઘરવાળા નામ શું છે? જય જય આખું? જય વિનુભાઈ મકવાણા. જય વિનુભાઈ મકવાણા. ઓકે. અને આપણે વ્યાસ માંથી? હા આ ભવાઈ મંડળ વાળા વ્યાસ ને? હા હા. હા. તારું આખું નામ શું કીધું? મારું સેજલ દિલીપભાઈ વાઘેલા. સેજલ દિલીપભાઈ વાઘેલા. હા. ઓકે. હવે આપણે અત્યારે ત્યાં જે બનાવ બન્યો તો એ છે તમારા શેમાંથી? તું જે સાસરે ગઈ ને કે તારા લગ્ન થયા કેટલા વર્ષ થયા? મારા લગ્ન થયા એને વરસદી થયું. વરસદી થયું? હા તો વરસદીમાં માથા તોડી નાખ્યા? હા, વરસદીમાં મારા પપ્પાને મારી લીધું હતું, માથામાં ટાંકા આવ્યા હતા એવું. હા. હું ને 11 મહિના જ રહી હું, ને 11 મહિનાથી તો અહીંયા હું. એમ નહીં, જે તું ત્યાં હતી જે સાસરામાં, હા, ત્યારે મતલબ ડખો થવાનું મુખ્ય કારણ શું હતું? એ જ મારા માવતરના ઘરે મને આવવા નતા દેતા, અને એને કોઈક બીજી છોકરી ગમતી હતી ને એમાં હું બોલવા માંડતી હતી, એટલે એ મને મારતા રોજ. એટલે મેં વરદી લગી સહન કર્યું, વરદી લગી જાતું કર્યું ને હું કઈ બોલી નહીં ને. ઓકે. એટલે તારા એટલે ઘરવાળાનું લવ અફેર હતું? હા. હા. એટલે કોની હારે લવ અફેર હતું એ ખબર છે? એ નથી ખબર, પણ આ તો ફોનમાં વાતો કરતા ને એમાં પકડાઈ જતા, એટલે હું બોલતી ને એમાં ઈ મને મારતા. એ બધી વાત મારા હારાને એની ખબર હતી. તારા સસરાનું નામ શું છે? વિનુભાઈ. વિનુભાઈ? વિનુભાઈ શ્યામજીભાઈ મકવાણા. ઓકે. સારું, ચલાવો બાજુ લખી લઈએ. પછી આ જે આપણે નથી રાખવું અને એના માટે થઈને આપણે જરી પર્દાફાશ કરવા માંગો છો? હા હા. તો જરી હાલો. હા બેટા, ઓલી ચોપડી લઈ તો મને જરી. હા હાલો. એટલે હવે આપણે રાખવું નથી? ના સર, હવે ત્યાં જઈને શું કરું? ત્યાં જાન તો એ મને મારી નાખશે. અત્યારે એમ કે હું છૂટું કરશો ને તો એ કે 5 લાખ રૂપિયા દો, કાં તમારી છોકરીને મોકલી દો. મારા પપ્પાને મારા મોટા બાપુને એવી ધમકી મારે, મારા મામાને. હા. અને મને એ કે તને કે તેડવા જ આવ્યા હતા. મારા મામાને એમ કે તમે બધા તેડી ગયા હતા. હું એમને છાની મને એકલી આવતી રહેતી સવારે, બધા હુતા હતા ને તઈ. હા. એને મને મારવાનું કીધું ને, એટલે કે હું મારી નાખીશ કે, એટલે હું પૂછ્યા વગર ની એમને આવતી રહી હતી. ઓકે. પછી આપણે કોઈ વ્યાસ સમાજમાંથી તમારા કોઈ આગેવાનો તમે એકવાર મીટિંગ કરીને બોલાવવાની કોશિશ કરેલી કે બીજા સમાધાનનો પ્રયત્ન કરેલો છે? કરેલો જ નથી? એવી રીતના કર્યું હતું, પણ એ લોકો એમ કે અમારે પૈસા જોઈએ તો સમાધાન થાય, કે નકર ન થાય. એટલા બધા પૈસા ક્યાંથી કાઢવા સાહેબ? એમ નહીં, પણ પૈસા શેના માટે દેવા પડે? એમ કે છૂટું કરવું હોય ને તો પૈસા જોઈએ. મારા મોટા બાપુને એને કીધું કે આપણે શાંતિથી રાજી ખુશીથી છૂટું કરી નાખીએ, કે અમારી છોકરીને આવું નથી. તો પછી હું કે લાંબી કરવી, કે શાંતિથી રાજી ખુશી? તો એ લોકો એમ કે અમારે બાજુ છે, કામ ને પૈસા દો, કાં તમારી છોકરીને મોકલી દો. એમ નહીં, તારા પપ્પાને જે ધોકો મારી લીધો હતો, હા, ઈ હું કામ માર્યો હતો અને શેના માટે માર્યો તે ખબર છે? ઈ એમ કે છે કે તમારી છોકરીને તમે મોકલતા નથી, તમે જ નથી મોકલતા એમ. એટલે ઈ તારો ખારદાવો રાખીને તારા પપ્પાને ધોકો માર્યો? હા, એટલે મારા પપ્પાને ધોકો મારી લીધો હતો. હા. કેટલા ટકા આવ્યા હતા? મારા પપ્પાને 15% આવ્યા હતા. અરે
ઈ તારા ઘરવાળાએ માર્યું તું? કોણે માર્યું તું? હા, મારા ઘરવાળાએ મારી લીધું હતું. બરાબર છે. હાલો તો હવે બાપા દુખી થઈ ગયા. અને મારા જેઠ ને ઈ રોજ ઉઠીને મારું ઉપર નજર બગાડે ને એવું કરતા, એટલે તો હું આવતી રહી. વરદી લગી મેં સહન કર્યું, પછી હું આવતી રહી. મને મારવાનું કીધું ને કે મારી નાખશું ઈ કે તને ઈ કે. કોણ કે? મારા જેઠ ને બધા ભેગા થઈને મારા હારા અને મારા ઘરવાળો ની કે અમે બધા થઈને તને મારી નાખશું ઈ કે. એટલે હું છાની મની પૂછ્યા વગર ની આવતી રહી. ઓકે, તમારું નામ શું કીધું? મારું સેજલ દિલીપભાઈ વાઘેલા. સેજલ દિલીપ ભાઈ વાઘેલા. હા, વાઘેલા. અને આપણે વાઘેલા અને રહેવાનું કઈ જગ્યાએ? રણુજા. રણુજા. રણુજા મંદિર પાછળ શિવધામ સોસાયટી. રણુજા કોઠારિયા. હા, કોઠારિયા રણુજા. કોઠારિયા રાજકોટ. રણુજા કોઠારિયા. હા. ઓકે, આપણે રણુજામાં કઈ જગ્યાએ રહ્યું? શિવધામ. શિવધામ. રણુજા મંદિર ની પાછળ શિવધામ સોસાયટી. શિવધામ સોસાયટી. શેરી નંબર 3. સોસાયટી શેરી નંબર 3. ઓકે, હવે આપણે છૂટું કરી નાખવું છે. હા સર, હું ત્યાં જઈશ ને તો એ લોકો મને મારી નાખશે. અને અત્યારે એવી ધમકી દે છે ને, અત્યારે મારી અત્યારે બધા યારે બાંધે છે કે તમે પૈસા દો કાં તમારી છોકરીને મોકલી દો એમ. એવા રેકોર્ડિંગ છે ધમકી મારકુટ કરતા હોય કે એવું કઈ છે? એવા રેકોર્ડિંગ કે એવા એવિડન્સ કઈ? હા, એક રેકોર્ડિંગ છે, બાકી તો બીજા તો નથી. હા, હવે મારા પપ્પાને ધમકી મારે છે એવી. હું ધમકી મારે? એમ કે તમે પૈસા તૈયાર રાખજો કાં છોકરીને તૈયાર રાખજો એમ. હા, એવી રીતના કે એવી રેકોર્ડિંગ છે. સ્ત્રી અત્યાચારની કલમ નો કોઈ ફરિયાદ કરેલી કે ભરણ પોષણની ફરિયાદ અત્યાર સુધીમાં કરેલી છે ક્યારેય? એક નોટિસ મોકલી હતી, બાકી તો કઈ ફરિયાદ નથી. નોટિસ મોકલીને કેટલો સમય થયો અંદાજે? અને હાજી ડેમ પોલીસ ચોકીએ ફરિયાદ કરી હતી એને ટાકા આવ્યા ને માથામાં ત્યારે. હા, અને ઈ પેલા અમને અમારા બહુ માથાકૂટ કરતા હતા ને ઈ પેલા અમે ફરિયાદ કરી, પણ કઈ થયું નહીં, કોઈ કઈ કર્યું નહીં, ધ્યાન ન દીધું. ઓકે, સારું. ઈ જે મારામારી કરી હતી એને કેટલો સમય થયો હોય છે અંદાજે? એને 7-8 પહેલા. 7-8 પહેલા. હવે સેજલબેન, તમે તમારો ફોટો મોકલજો. પછી તારા ઘરવાળાનું નામ શું કીધું? જય વિનુભાઈ મકવાણા. જય વિનુભાઈ મકવાણા. ઈ ક્યાં રહે છે? ઈ નવલનગર. ઈ નવલનગર ક્યાં આવ્યું? મવડી ચોકડી પહેલા. નવલનગર મવડી ચોકડી ગુરુપ્રસાદ ચોક આગળ પહેલા. ગુરુપ્રસાદ ગુરુપ્રસાદ નામ લખ્યું છે. ન્યા સર્વિસ ચાલુ. આ કેમ ગુરુપ્રસાદ કાઢી નાખો ને, સર્વિસ પ્રસાદ લખી નાખો. ગુરુપ્રસાદ સર્વિસ પ્રસાદ, કેમ કે તને ત્યાં સર્વિસ જ કરતા હતા ને. હા, ઈ વાત સાચી. સર્વિસ પ્રસાદ. પૂછા બેન, તમે નહીં મારતા એમ? ઓલા સેજલ બેન, તમે નહીં મારતા એમ? હા. અત્યારે ઘરવાળો દારૂ બારૂ પી? હા, દારૂ પીને રોજ મારે. દેશી દારૂ પીતા છે કે ઇંગ્લિશ? ના, દેશી. એમ? હા. કોથરિયા પીર? તો કોથરિયા પીર એમ ને? હા. ઓકે, હવે બેન આપડા રાખવું નથી તો પછી આપડા છૂટાછેડામાં હું એની વાત કરી લઉં. હા, પણ હવે એકબીજાને કંકાસ નહીં કરો બને તો. આ બધા સામાજિક કામ કહેવાય? કેવા કહેવાય? હા સાચી. અમે મારા મમ્મી ની ના જ પાડે કે એને શાંતિથી કર્યો હોય ને તો લખું. મારા મમ્મી ની તો કઈ બોલતા નથી. એ લોકો સામેથી ફોન કરે ને સામેથી બાંધવાનું કરે. અને મારા મમ્મી ને તો કેવી ગાયરું દે, મારા પપ્પા ને મારા મામા ને ફોન કરીને ગાયરું દે. ઓકે, સારું. હવે આ જય વિનુભાઈ મકવાણા ઈ તારા ઘરવાળો? હા. આ છે પતિ. ઓકે, અને હવે તારા સસરાનું નામ શું કીધું? વિનુભાઈ શામજીભાઈ મકવાણા. સસરા વિનુભાઈ શામજીભાઈ મકવાણા. અને મારા જેઠે મારી ઉપર નજર બગાડે છે સાહેબ. મકવાણા. એના લગ્ન નથી ત્યાં?
એના લગ્ન હું અહીંયા આવતી રહી ને તી પછી થયા. એટલે તમારા લગ્ન એટલે નજર બગાડે એટલે મતલબ તમારી યારે ચેન ચાળા કરતા એવું કરતા? હા એવું કરે, ચાડા કરે ને આપણને જેવું ને તેવું કહી દે ને એમ. હા, એટલે તારો ઘરવાળો ન હોય ત્યારે કે હોય તો? હા, અમારો ઘરવાળો ન હોય ને ત્યારે, અને ઈ હોય ને તોય કઈ ન બોલે, એને ખબર હતી. હા, ઓકે. હવે આખા આખા ઘરને ખબર હતી, તો ઈ બધી વાતની આખા ઘરને ખબર હતી, મારા સાસુ ને બધાયને, મારા નણંદ ને એને. ઓકે, તમારા જેઠનું નામ શું કીધું? પિન્ટુભાઈ વિનુભાઈ મકવાણા. પિન્ટુ હા, વિનુભાઈ મોકવાણા. તમે મારા ઓડિયો ને એવું સાંભળતા હતા કે એમ નામ કે તમને એમ નામ ખબર પડી મનસુખભાઈ કોણ છે? ના ના, તમારો ઓડિયો ને એવું સાંભળતા હતા સાહેબ. જી જી સર. અને આ પપ્પા ને ઓળખાણ હતી ને, એટલે પપ્પા કે આપણે હવે કે આપણે શું કરશું, કે પપ્પા બહુ ઉપાધિ કરતા હતા, એટલે ઈ કે હે ને હવે ફોન કરી જોઈએ કે આપણી મદદ કોણ કરશે હવે, ઈ કે. ઠીક ઠીક ઠીક, કઈ વાંધો. એટલે આપણે અત્યારે તો શું કરે, આમાં એવું છે બેન, છે ને ભારતના બંધારણ મુજબ આપણે એકાબીજાને રાજી ખુશીથી ન ફળતું હોય તો આપણે છૂટાછેડા લઈ શકીએ છીએ. હા, પણ મારામારી કરવી, એકાબીજાને અભદ્ર વાણી વાપરવી એવું નહીં કરવાનું. હા, હા, એટલે એ બધું થઈ જાય. તો આ બધા સામાજિક કામ છે, આ કાયદાકીય કામ નથી. હા. હા, સમાજમાં આવું બધું થયા કરતું હોય. પછી તમારા લગ્ન થયા એ કઈ સાલમાં થયા હતા? 2023 માં. હા, 2023 માં. ઓકે, હા, સારું. 2023 માં. પછી હા. આ તારો જેઠ છે ઈ ચેન ચાળા કરતા હતા ને એવું કરતા હતા, ઈ લગ્ન થયા પછી કેટલા સમય પછી આવું કરતા હતા? ઈ લગ્ન થયા પછી મહિનો દિવસ થયો ને તરત જ. એટલે ચેન ચાળામાં મતલબ એમ કે તારી આમ ચેન ચાળામાં ઘણા અર્થ થાય. હા સાહેબ. એટલે એમ કે તારી પાસે અભદ્ર માંગણી કરતા એવું કરતા? હા, ઈ નો કરવાનું કરતા સાહેબ, એવા ચાળા કરતા. આપણે મતલબ કેવી રીતે, એમ તમે ઈવડાઈ ન હોય તો શું કે એમ ચાળા કરવાનો મતલબ એનો પ્રયાસ કયો એમ? એનો પ્રયાસ એટલે જ્યાં ત્યાં હાથ અડાડે ને સાહેબ એવું કરતા. હા, હાથ પકડી લે ને. હા, હા. બરાબર છે. હવે તમારા જેઠ ના નંબર હોય છે? ના, મારા જેઠ ના નંબર તો હોય છે હો, મારા પપ્પા આગળ હોય છે. હા, તારા ઘરવાળા ના નંબર છે? હા, ઈ મારા પપ્પાના ફોન માં છે બધું. તો મને ઈ નંબર આપો, પછી હા. આ હું ફોન કરું ને આનું સુખદ અંત એટલે સોલ્યુશન થઈ જાય તો 5 આગેવાનો મારફત તમે એડજસ્ટ કરી લેજો. હા, તે કઈ વાંધો નહીં સાહેબ. એ ભાઈ એમ તો એમ જ કે મોટા મોટા પૂછે ને તો એમ જ કે અમારે સમાધાન નથી કરવું ને અમારે પૈસા જ જોઈએ કે. આ પૈસા આપણે ત્યાં તમારી પાસે કોતરા પીડ્યા છે દઈ જ દેવા સીધા મોકા ખોલી. અને મારા પપ્પા બિચારા અત્યારે તો કામ નથી કરી શકતા, તો એ બિચારા સાંભળેથી પડી ગયા તો એ અમારું માંડ પૂરું કરી શકીએ અમે. તમે કેટલી બેનું? અમે 3 બહેનો હી સાહેબ. 3 બેનો માંથી તમે બીજી હા. મોટી બેન ના લગ્ન થઈ ગયા? હા, મોટી બેન ના લગ્ન થઈ ગયા. એનું નામ શું છે? એનું નામ નીરુ. નીરુ. તારું નામ શું છે? સેજલબેન. હા. તું બીજા નંબર ની ત્રીજા નંબર ની? હા. હું આ હું બીજા નંબર ની. હા, ઓકે, સારું. હાલો, હવે તારા પપ્પાનું નામ શું કીધું? દિલીપભાઈ. દિલીપભાઈ. ઓકે, હાલો. હવે મને બેન તારા ફોટા મોકલ. હા. હો, હા, વાંધો નહીં. તમારા ફોટા મોકલો અને આના નંબર મને દયો તમારા પતિના. તમારા ઘરમાં કોનું હાલે છે? તારા હારાનું હાલે છે કે તારા ઘરવાળાનું? એ બધાય હફીન કરે, ઈ કોઈનું એમ કે હાલે નહીં એમ. તો પછી આપણે મારે વાત કરવી, કોની હારે વાત કરું તો આનું સોલ્યુશન આવે? ઈ મારા હારા હારે. તો તમારા સસરાનો નંબર દયો ની. હા, તે વાંધો નહીં, મારા સસરાનો નંબર દઈ દઉં. ચાલુમાં દઈ દયો ને હોય તો. અજય ને કયો તો મારા હારા નંબર. એ સદગુરુના ચરણમાં એ મારે કાયમ છે દિવાળી, એ મેં તો કદી એને વાળી, એ સંતો રેન રે અંધારી. હાલો સાહેબ. હા, હા, લખી લ્યો. બોલો. આ કોના નંબર આપો છો? આ મારા સસરાના. વિનુભાઈ ના. વિનુભાઈ. ઓકે, બોલો. 94 277 29 8 56. 29 હા. 29 8 56. હા. ઓકે, હાલો. 29 8 56. એક મિનિટ. 94 2 77 29 8
ઓકે હાલો. હવે તાર ઘરવાળાના હારે વાત કરવાની જરૂર નથી ને તો? ના ના મારા સસરા હારે વાત કરજો અને મારા ઘરવાળા ઉપર હા. તમને નંબર આપી દઉં સર. હા એટલે મારે વાત કરવી જ કરવા પ્રોબ્લેમ છે. 9816 90 8 16 73 458. 73 હા 73 4 58. હા હા સારું. હવે એમાં કઈ વિવાદ ન કરતા, પાછા ધોકા પાઇપ ઉપાડતા નહીં અને ખોટો ક્રિમિનલ નો બનાવ ન બને. ના એકાબીજા સર. રાજી ખુશીથી માર સમાજ વતીથી હું અત્યારે આનો પ્રયાસ કરું છું કે હા તમારે રાજી ખુશીથી એકાબીજા જુદા પડી જાવ, એટલે હું ખાટા પાછા માથા નો ફાડી નાખો. હા સર, ઈ પણ ઈ માર તો મારા પપ્પાને જ ખાવાનું રહ્યું, કારણ કે અમારા આગળ પાછળ કોઈ નથી, મારા પપ્પા એકલા રહ્યા એટલે. ત્યાં આદિડેમ પોલીસ સ્ટેશનમાં તરત દોડી ગયું જવાય. પણ સર અમે કેટલી વખત ગયા પણ પોલીસે કઈ ધ્યાન જ નથી દેતા. એમાં એવું છે કે આ બધા અંગત મામલો હોય ને, આ મામલો છે એ અંગત મામલો છે, ઘરનો મામલો છે. એમાં પોલીસ શું કરે? પોલીસ આપણે શામાંથી બાંધીએ કે છોકરામાંથી બાંધીએ, ઘોડિયું હિંચકાવામાંથી બાંધી, તો પોલીસ ત્યાં આગળ કઈ હિંચકાવત ન આવે. હા એ વાત સાચી છે. ઘરે ચા પાણીમાંથી, કેમ કે ઘર ગૃહ કંકાસ કહેવાય. હા ઘર કંકાસ ની અંદર આપણે 5 આગેવાનો એને વચમાં લઈને આનું સમાધાન કરવાનું હોય. હા ના, અને મારામારી કરો તો પોલીસ ને આવવાનું જ છે. હા એ વાત સાચી છે. મારામારી કરો, મર્ડર કરી નાખો, માથા તોડી નાખો, પણ એની અંદર એવું છે કે એટલું બધું ઉગ્ર વાતાવરણ કરવાની જરૂર નથી. હા હા, શાંતિથી 5 માણસોને, આપણા સારા માણસો એને બોલાવવાના, કોઈ વકીલોને વચમાં નાખી નહીં, પણ એનું સોલ્યુશન લાવે એવું કાર્યક્રમ કરવાનો. હું અત્યારે પ્રયત્ન કરું છું બેનો. હા કઈ વાંધો નહીં સર. સેજલબેન તમારા ફોટા મોકલો ફટાફટ. હાલો હાલો મોકલી દઉં. હાજી. હાલો, હા એ વિનુભાઈ બોલો? હા હા. જય માતાજી. જય માતાજી, જય માતાજી. હવે હું સામાજિક કાર્યકર બોલું છું. હા હા. હવે આપણે કઈક સેજલબેન દિલીપભાઈ વાઘેલા, હા હા. ઈ છોકરી કઈક રિહામણે છે ને? તમે કઈ જગ્યાએ બોલો? તમારું નામ બોલો છો ભાઈ? હે પેલો આ પેલો ચાલુ રાખજો સર. આ પેલો આયા. હાલો. હા, એટલે કઈ જગ્યાએ શું કાંઈ તમે સાહેબ કહો તો મને ખ્યાલ આવે ને ભાઈ. હું સામાજિક કાર્યકર છું, મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ થી. બહુ સારું, બહુ અચ્છા 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 અચ્છા. હવે આ જે છે ને, સામાજિક પ્રશ્ન નિમિત્તે તમને ફોન કરવામાં આવ્યો છે. હું તમારો પાડોશી જ છું. ક્યાં ના? મેં પર હે? તમારો વિડીયો આખો દી સવારથી બપોર તમારો વિડીયો જોઉં બધું બેઠો બેઠો. હે, આ સેજલબેન નો ફોન હતો. હા હા, એ તો પછી આ બીડિયામાં હલવાય એટલે પછી એમ જ હોય ને મનસુખભાઈ. હા, હવે ઈ એકાબીજા તમારે હા મનસુખભાઈ બરોબર. હા, હવે સેજલબેન ને જે તમારા છોકરાની વહુ હતા હમ અને એકાબીજાને ભેળ્યું નથી, હમ. એટલે એવું મને તમારું આ બધું લખાયું છે ને એના માટે મેં તમને ફોન કર્યો છે કે ભાઈ અરે આમાં હા હા કે તમારે એમાં એકાબીજાને મનમેળ ન હોય તો રાજી ખુશીથી છૂટું થઈ જવાય. કઈક એમને કઈક આવડા ભાઈ વિનુભાઈ ને કઈક ધોકો માર્યો તો પાછા ટાકા આવ્યા હતા ને એવું બધું હા 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 હા. તમારા દીકરાએ જયભાઈ. હા હા. તો શું એમાં તમારી ઈચ્છા શું છે? કે પતાવી દેવું છે કે રાખવું છે, કેમ કરવું છે? અમારી તો ગણતરી છે જ રાખવાની, બરાબર છે. હવે મનસુખભાઈ તમારે જેટલું એ વાત કરો એટલે તમે તાર કરી શકો છો. હું તમારો કાયમ વિડીયો જો, મને મજા આવે, આનંદ આવે સમજ્યા. એટલે આ મેટર છે ને સામાજિક મેટર છે, આ કોઈ કાયદાકીય મેટર નથી. એટલે હવે સામાજિક હવે આમાં મનસુખભાઈ તમે ઘણાનું પાર પાડી દીધું છે. હું જોઉં છું વિડીયો એટલે કે ભલે અભણ માણસ રહ્યો, હા, તમે ઘણા બધાનું પાર પાડી દીધું. ગમે એની સામે તમે બાયંગું ચડાવી એકદમ દેશી ભાષામાં. અરે બાપા, આમાં એવું આ મેટર છે ને, ઈ બાયું ચડાવવાની નથી. આ મેટર છે ઈ સામાજિક મેટર. સામાજિક મતલબ એક સમાજના વિચારધારા કે એકાબીજાનો જે કઈ વિચારથી અણબનાવ બનેલો છે, દીકરી દીકરાને ભેડ્યું ન હોય, કયા કારણોસર ન ભેડ્યું હોય તો તમે એકાબીજા જાણતા હો છો. પણ એને જે મને કીધું છે અને ઈ પ્રમાણે મેં તમને ફોન કર્યો છે કે ભલે 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 મનસુખભાઈ બોલો બોલો, કાંઈ વાંધો ન. એટલે બને ત્યાં સુધી એકાબીજાને ન બનતું હોય તો તમારે તમારી રીતે તમને મળી જાય ને એની રીતે એને મળી જાય. પણ એકાબીજાના જીભ ઉઠલા થઈ ગયા અને એકાબીજાને જે કઈ હાથ પગ હાલી ગયા, એટલે હવે શું છે કે એકાબીજાની મર્યાદાનો ભંગ થઈ ગયો. થઈ ગયો ને? હા, એટલે મર્યાદા મુકાણા પછી સંસ્કારનું હનન થઈ ગયું. પછી એ વેલ્ડિંગ કહેવાય. હા, આજે મારી સાંભળો, હું તમે બે ગાળો ગાડ આવી જાય પછી આપણે સમાધાન ઠરી ગયેલી ચા
અને સમાધાન કરેલો સંબંધ એમાં બહુ પછી લાંબુ કાઢવાનું ન હોય. એ વેલ્ડિંગ ને ટાંકા કહેવાય. હા, એટલે હવે હાથો થઈ ગયો, મન મોતીડા ને કાચ પછી તૂટા પછી એનો હાથો નો ખુજો ખુરદા. તમારા ડાયલોગ થી જ મજા આવે મને. એટલે મારા માનવા પ્રમાણે સમાજથી થોડુંક સારું થતું હોય તો એવું મારું માનવું છે કે એકાબીજાને જે કઈ વિવાદ હતો અને ભૂતકાળ ભવિષ્યકાળ જે થઈ ગયું હતું એ જવા દેવાનું. બરાબર. હવે જો મનસુખભાઈ, ગઈકાલે અમારે મારા એનો ભાઈ જે મારો વેવાયથી મોટો ભાઈ છે ને, આજ મને 20 દિવસથી ફોન માં વાત કરું છું કે ભાઈ આનો કઈક રસ્તો, તમે મોટા છો, તમે વડીલ છો, તમે એના ભાઈ છો, બરાબર, તમે મારી વાત સાંભળો છો તો હું તમને ફોન કરું છું. તમારા મોટા ભાઈ થી મારી વાત સાંભળતા નથી, તમારા ભાઈ મારો વેવાય છે એ વાત કરો મારી માગતા નથી, સાંભળતા નથી, તો હું તમને 20 દિવસ ફોન કરું એટલે 2 દિવસ પહેલા શું થયું મનસુખભાઈ કે કાંઈ વાંધો નહીં, આપણે એનો રસ્તો કરી નાખી, બરાબર છે. હવે અમારા નક્કી કરો એક મારે તમે જો મારે તો મનસુખભાઈ અમુક વસ્તુ તમે સમાજ નું સમજો થોડું. અમે સમાજ વ્યાસ એટલે ભવાયા, બરાબર છે. અમારામાં અમે એ લોકોને 3.5 લાખ રૂપિયા રોકડા આપ્યા છે દેશ પેટે, બરાબર છે. તો હવે એ આપણે એને દીકરી મોકલવી નથી, બરાબર છે. ગઈકાલ સવારે અમે 10:30 ગયા એના મોટા ભાઈ પાસે, એને આવીને અમે ત્યાં ગયા એટલે હું ગયો, મારો છોકરો ગયો, મારો ભત્રીજો, બરાબર. એટલે મારો ભત્રીજો બોલ્યો કે ભાઈ આપણે જે માથાકૂટ હાલે છે તો એનું આપણે શું કરવું છે, શું કરવાનું, બરાબર. એનો કઈ રસ્તો તમે ફોન કરીને બોલાય આપણે મનસુખભાઈ નો જાય તો એમ થાય કે આવ્યો ને જી. એટલે ન્યાય ગયા એટલે એનો મોટો ભાઈ જે કોઈ બાબતમાં ક્યાંય છે નહીં, અને એ માણસે એમ જ કીધું પરબરું કે મને જેથી મજા આવશે તેથી હું તમને ફોન કરીને તેથી આનો રસ્તો નહીં કરશે, બરાબર છે. ત્યાં સુધી કઈ નહીં થાય. વિનુભાઈ એની હું તમને વાત કરું, એક દીકરી પક્ષ કે દીકરા પક્ષ, એમાં તમારા ઘરે જે ચા પાણી પીધા ને તમારું પડખું ખેંચે, આની બાજુ જે ચા પાણી પીધા ને એના પડખા ખેંચે, એ નિષ્પક્ષી ન ગણાય. પણ બે પાર્ટી સાંભળો, જો બે આંખું હરખી રાખીને હાલવાનું હોય, મારો કહેવાનો મિનિંગ સમજી. આમાં શું હોય ખબર છે, દીકરી દીકરાના પ્રસંગમાં એ હાજે જે તમારા સમાજ ભેગી થાય ને તે અડધા તમારા માણસો ને તમે હાજે તેડાવી લ્યો, પછી ઘીના સમસા ફરી ફરી નાખો, ઓલા બોકડા વધારવાના હોય ને એટલે પછી ફરબારા ફૂટ્યા બાતે એની કોઈ બોલ. હા, એટલે આમાં શું છે ઘો ઓલી જે કઈ થાય ને એમાં પછી આવી દિશા થાય, એટલે ઘોડાની જાય નસવાની જાય. હા, એટલે મતલબ જે સામાજિક કામ છે ને એની અંદર જે નિષ્પક્ષી કે બે પક્ષને હરખી વાત સાંભળી અને એનો એટલો રસ્તો કાઢે ને સમાજ કહેવાય. એ પણ કાલે એ માટે તો ગયા અમે તો એમ નહીં, અમે ગયા અમે તો જાય તો અમે જાજા જણા નો જાય સમાધાન માટે, અમે 3 જણા શું કરવા ગયા. કાક બાપુ એને કીધું છે બાપુ કે જેને તમને કહું પંચમા પક્ષ તાણી જેની વાણી હોય થોડી ધાણી કવિ કાક ગોዛરા હોય એના આંગણા. હવે બીજું કહું, બરાબર છે. એ લોકોએ તમને ફોન અત્યારે કર્યો, 9 વાગે કર્યો, 10 વાગે કર્યો કે અત્યારે કર્યો. હવે હજી એનો ફોન કાપીને મેં છે ને આ બધું કાગળમાં લખ્યું ને, કેમ કે મને પછી બોલવા ટાણે તમારા નામ ઠામ તો યાદ ન રહી. ના લખો તો જ બતાય ને. એટલે મેં એ રીતે છે. હવે એમાં જે પિન્ટુભાઈ મકવાણા એમના જેઠ છે, વિનુભાઈ સસરા છે, અને જય વિનુભાઈ મકવાણા ઈ એમના પતિ છે, અને સેજલબેન દિલીપભાઈ વાઘેલા રણુજા કોઠારિયા. હા, બધું હતું. હવે ગઈ રાતે કાલે અમે બોલીને આવતા રહ્યા ને એટલે એ લોકોએ આખી ટીમ મોકલી. ટીમ એટલે હવે એનો તો તમને પછી કઈ કહણ ખાવા મળશે. રાતે 12:30 વાગે 20 જણા આવ્યા. કેટલા જણા આવી અને મારી દીકરી મારી સામે બેઠી છે અને 20 દિવસથી આ કાનનું ઓપરેશન કરાવ્યું જામનગર રોડે નવી હોસ્પિટલ બનીને આવી ડેલી કકડાવી કીધું કે ડેલી ખોલો છો કે વંડી ટપીને આવી. 20 જણા રાતે 12 વાગે એટલે કોઈના બાપની તાકાત નથી હો ડેલી ખકડાવી. મનસુખભાઈ તમે તો બહુ લીગલી માણસ હો. એક વાત કરું તો રાતે 20 જણા આવ્યા. અત્યારે અમારી ફોન હાલે છે, મારી વાત તમે સાંભળો, અને મારી દીકરીને કાનમાં લાગી ગયું છે અને અમારા વહુને ઝપાઝપીમાં અમારી દીકરી બેઠી હું બ્લાઉઝ તૂટી ગયું, બરાબર છે. અમે બપોરે સવારે વાતચીત કરી લઈએ તો એનો જ માણસ છે, જે મેન માણસ થયો ને એ ઘરનો મોટો દલાલ છે. શું નામ છે? એક મિનિટ એમાં શું છે ભાઈ, આક્ષેપ વિક્ષેપ છે ને એ એકાબીજા તમે કૌટુંબિક છો એટલે કરી શકતા હો, પણ અમારી પાસે એવી મેટર નો મુદ્દો ન હોય. અમારો મુદ્દો એવો છે કે એટલો રસ્તો કાઢવાનો. હવે એમાં હું કેતો તો છે ને બાયુ જેવી વાતો ગણાય.
ઓલે ગામના મનસુખભાઈ, ના, ના, ખરેખર સત્ય ઘટના એવી વસ્તુ છે કે આ બે દીકરી દીકરાને ભળતું નથી, એટલે એમાં મોટાને કાંઈ આમાં ઓલું કરી અને સમાજમાં વિગ્રહ ન ફેલાય, કેમ કે એની દીકરીની કાલ ઉતારવાની છે, તમારો દીકરો ક્યાં ઉતારવાનો? 100% મનસુખભાઈ, અમારો સમાજ છે ને જેને કહેવાય ભોયા નાટક બ્રહ્મવાળા, અમારો સમાજ ટૂંકો છે. અમારે દાડામાં દફાડામાં અમારે હાથતા ફેરું થાય ને ત્યાં અમે ભાઈ રામ રામ કરીને ભૂંડા લાગે તમારે સમાજ દાંત કાઢે ને. હા, એટલે ઈ મેટરમાં છે ને બહુ વિવાદ ફેલાવવાની જરૂર નથી. આપણે અત્યારે જે છે ને સુખદ સમાધાનનો પ્રયત્ન છે કે ભાઈ એક રાજી ખુશીથી છૂટા પડી જાવ, વાત થાય પૂરી. હવે મુદ્દો ખાલી એટલો છે કે તમે 3 લાખ રૂપિયા જે દીકરીમાં દીધા સાડા ત્રણ જે હોય તે, હવે ઈ મુદ્દાની અંદર કે આ છોકરીએ એના લગ્ન પ્રસંગ કર્યા હોય એટલે આવડા લોકોને ખર્ચો થયો હોય. મનસુખભાઈ, મારી દીકરી મારી દીકરી વાત કરો એને એક બધું મેં પૈસા લીધા હોય ને મારી દીકરીનો પ્રસંગ કરવો ને ઈ નો હાલે. અમારામાં છૂટું કરવું હોય ને છૂટું કરવું, તમે તો ખબર છે ને 50 લાખ રૂપિયા લે લેવાના, ખબર છે ને દેવાના દે. આપણે એ વસ્તુ ને મનસુખભાઈ નથી કરવી. આપણે 3.5 લાખ રૂપિયા દીધા, એને પૈડાયું એની ઘેરે કરતો હતો, એને કરવું તો એને જોવાનું હોય. મારી ઘેરે કરતો કરું, મારે જોવાનું, મારે જરૂર મેં 3.5 લાખ રૂપિયા દીધા ને. હવે એમાં હું તમને વિનુભાઈ વાત કરું, સમાજના 5 તટસ્થ વ્યક્તિ મૂકવાના તેનો વેટલો રસ્તો કાઢી લે. તમે બોલો એ નો હાલે અને ઈવડા ઈ બોલે એ નો હાલે. પણ નિષ્પક્ષી વાત એવું છે કે સમાજના 5 આગેવાનો પણ આગેવાનમાં કોણ આવે? મારા તો 50 જણા મનસુખભાઈ અત્યારે શેરી નહીં આવે, મારા નાઈટ ના આવે, મારા હગા આવે, એની ઘીરે નો આવે. લાવ લખી દો, તમારે ફોન કરી કરું વાત કરી લો, બસ કહેવાય મનસુખભાઈ વિનુભાઈ બોલે એટલે વાત થઈ ગયા પૂરી. એમાં હવે મારી વાત સાંભળો, હવે ઈ છે ને ઈ હું એની યાર વાત કરી લઉં છું. જો તમારે એડજસ્ટ થાય તો તમારી ઈચ્છા હોય તો તમે કહેજો કે તમારે મનસુખભાઈ જો કા પૈસા આપી દઈએ, અમારે તો જોઈએ જ છે, પાત્રા જોઈએ છે, પણ છતાંય એને અનુકૂળતા ન હોય કે ભાઈ નહીં જામે તો અમને પૈસા આપી દે એટલે વાત થઈ જાય પૂરી. કોર્ટમાં કે નહીં, આપણે લખાણ કરી દે, સહી સિક્કા કરી દે. હું તો 50 જણા હમણાં ફેરા કરી દઉં. મારું વાત છે ને ભાઈ, ઈ સિદ્ધાંત વાળી વાત હોય છે કે તમને પૈસા આપી દે એમાંય નહીં અને ન આપે એમાંય નહીં, એનો વેટલો રસ્તો જે નીકળે ને જે સોલ્યુશન, એટલે એ તો એક રસ્તો કાઢવાની વાત છે. બાકી એમાં એવું છે કે આજે તમને 3 લાખ આપી દે એ વ્યાજબી નથી. એનો વેટલો રસ્તો જે 5 આગેવાનો બુદ્ધિશાળી હોય એ એનો વેટલો રસ્તો નીકળે. કેમ કે એનું કારણ છે, જો દીકરા વાળા કે ભાઈ મારે અત્યારે જે છોકરીને મોકલવી હોય ને એટલે ઈવડે કે અમારે મોકલી દેવી, હું ના પાડે તો એને દંડ થાય, અને તમે કહો મારે નથી તેડવી તો તમને દંડ થાય. એટલે એ એક દીકરીનો જે સામાજિક જે પ્રશ્ન છે એની અંદર ઓલા કે મારે મોકલી દેવી છે ને તમારે કે મારે તેડવી છે, ખરેખર બે પક્ષ સમજતા હોય ભાઈ અમારું હાલે એમ નથી, પણ સ્વીકારવા તૈયાર ન હોય. હા એ બરાબર છે મનસુખભાઈ. સામાજિક પછી એમાં તમે વ્યાસ માંથી હોય, દેવી પૂજક માંથી હોય, ભરવાડ માંથી હોય કે કોઈ પણ 18 વર્ણ માંથી હોય, મુદ્દો આવો હોય છે. તમારો વિડીયો જોવો મને મજા આવે. એટલે ઈ મેટર છે ને સામાજિક મેટર ની અંદર થોડુંક બાંધછોડ કરી અને એકાબીજાના ખોટા મારી તમે કેસ કબેડામાં ભરણ પોષણમાં નામાં પડો એટલે તમે 2-4 વર્ષ હેરાન થાવ, એમાં તમારે 1.5 લાખ રૂપિયા 2 લાખ એમાં થવાનું જ છે. તો ઈ કરતા ખોટા સમાજની અંદર ખોટા કેસ કબેડા, કોર્ટ ની અંદર ભારણ નો વધે, પોલીસ ને ખોટો વિવાદ નો થાય અને 5 માણસો વચમાં બેહી અને નથી હાલવાનું. આજે મારે સાંભળો કે એકાબીજા મારામારી કરી લીધી એટલે તમારો એ સંબંધ બગડી ગયો છે. બગડી ગયો 20 લીટર દૂધમાં 10 રૂપિયા દહીં પડે એટલે દહીં કહેવાય, દૂધ ન કહેવાય. એટલે હવે ઈ છે ને હવે દૂધ દોણાઈ ગયું છે એટલે હવે દહીં નો થાય ને એનું વાખાણ ન થાય. એ મનસુખભાઈ તમારું માન રાખું છું, અપમાન નથી કરતો. મારા મોટા ભાઈ પીએસ સાહેબ છે, એને બધી ખબર છે, બરાબર છે કે આ લોકોને આપણે ગમે કોઈ સંજોગોમાં નહીં આને પોગી હકી, પડદાની વાહે બધું થતું હોય. જો મારે શબ્દની છે ને એક વિવેકની વાણી વિલાસમાં એવું હોય કે આજે કોઈ પણ વ્યક્તિ કોઈનું કબૂલ કરતા નથી. પછી ત્યાં દીકરી વાળા હોય કે દીકરા વાળા હોય, તમે તમારા દીકરાનું જ પડખું ખેંચો. તમે એમ નહીં કહો ના છોકરી હાસી છે મારો છોકરો ખોટો છે, એવું કોઈ અટાણ સુધી કીધું હોય કહેજો નહીં કે ભાઈ પોતાની મેટર પોતે. એટલે ઈ એક પક્ષ થઈ ગયા, દીકરી પક્ષ ને દીકરા પક્ષ, એટલે બે પક્ષના હવ રીતે હવ હાચા થવા માટે થઈને પ્રયત્ન કરતા હોય. પણ સમાજના આગેવાનને બે પાર્ટીને ધ્યાનમાં રાખી અને વેટલો રસ્તો કાઢો એટલે સમાધાન થઈ જાય છે. પણ મનસુખભાઈ આ તો વિડીયો તમારો જોવો, પણ મને તો આનંદ થયો તમારી મારે કેદી મુલાકાત થાત કે રૂબરૂમાં કેદી વાત કરે. બરાબર છે, સામાજિક કાર્યક્રમમાં અમે તો બધાના સમાધાન કરતા હોય. જો પટેલની દીકરીઓને કરતા હોય છે, બધી 18 વર્ષના અમારે આવા યુટ્યુબમાં મૂકી છે જે સમાધાન થાય છે આવે છે. પણ હું તમારી લાઈવ જો ને બીજું કઈ નથી જોતો ભાઈ, વાત પૂરી થઈ ગઈ. એટલે 5 આગેવાનોને વચમાં રાખી, કેમ કે અમારી પાસે ટાઈમ નથી, નકર તમે આવત. પણ હવે
ના તમને હેરાન ન કરે મનસુખભાઈ, તમારું હું જોઉં છું બધું, મને ખબર છે ઘણાના રસ્તા પાર પાડી દે તમને, મને ભલે બધી પણ મનસુખભાઈ લેવા પટેલ ની દીકરી છે કે રીટાબેન, એને 10 લાખ નું ફ્રોડ થયું હતું, એમાં સમાધાન થયું ભાઈ પૈસા કટકે કટકે આપે છે અને ઓલો કબૂલે છે કે હું આપી દઈ. એ તો એના પર લખાણ થતું હોય ને. નહીં અમારે તો લખાણ નહીં, અમારે તો સામાજિક કામ કે આ બધી વસ્તુ સમાજ ના હોય એટલે પછી કઈ બીજું બોલાય નહીં, બોલાય પછી સામાજિક કામ એને કહેવાય કે આ જે વાત કરું છું ને સામાજિક વાત છે. સામાજિક એટલે સંસારિક, એમાં કોઈ જ્ઞાતિ જાતિની વાત નથી. હા, કેમ કે અમારે તો નકર તો તમે વિચાર કરો કે અમારે તો ઓલા સોગડા જેવું છે કે અમે વણાર ને તમે વણકર, જેની નાચે નેડો નહીં. હવે મને ગુણ રોવરાવા ગેમાર કે મને જાત પૂછો માં બાપુ સોગડો હું હતો. મનસુખભાઈ તમારો ટાઈમ નથી બગાડવો, અને તારે મેં તમને કીધું ને એમાં મેં જો એટલા રૂપિયા દીધા, એમાં જાજુ કઈ લાંબા ટૂંકું નહીં થાય મનસુખભાઈ. અત્યારે અમારે બધું દેવી મગજમારી થઈ, રાતે 20 જણા આવ્યા હતા, ડેલી ખોલીને અંદર પડવું છે, દબાદબી બોલાવી મારે વહુનું કપડા, અને આ વસ્તુ એ લોકો મોકલેલા, આ વસ્તુ બધું ન થવી જોઈએ, ન કરવી જોઈએ, આમાં લાંબુ થઈ જાય. પણ મનસુખભાઈ તમારી એમાં એવું થયું તો તમે પોલીસ ને જાણ કરી હતી? બધું થઈ ગયું. પોલીસને રાતે ફરિયાદ થઈ ગઈ છે, બધાના નામ બધું લખાઈ ગયા. સવારમાં 9 વાગ્યામાં મારા ભાઈ પીએ સાહેબ મેં ફોન કર્યો, તો એ મને સલાહ નહીં આપતા હોય, ગઈકાલે નહીં સલાહ આપી હોય. આને ખબર છે કે આપણે આ ઘર આની એરે આપણે ન પહોંચીએ કે ઓલો પીઆઈ દર્દીનો માણસ છે, એ હું કાયદા કાનૂન જાણતું, એને ખબર છે. તો આને આ વસ્તુ ન કરવી જોઈએ. આપણે એને છૂટ દીધી, તમે કયો નહીં આવી, નકર આપણે ન જાય ત્યાં જાય સમાધાનમાં. તમારા ભાઈ પીએસઆઈ નોકરી ક્યાં કરે છે? એની નોકરી પૂરી થઈ ગઈ છે, રિટાયર છે. પેલા માલવ્યામાં હતા, પછી થોરાડામાં નોકરી પૂરી થઈ ગઈ. એને ઓળખે છે, એને મામા જ કહે છે. હા, એ મામા કહીને જ બોલાવે છે. એને ખબર છે કે વિનુભાઈ ને હિંમતભાઈ ને કેવો સંબંધ, કેટલા વર્ષો સંબંધ છે. હવે અમુક અમારા સંબંધ આવી ગયો ને, અમારા મોટા ભાઈ નો રખતા હોય તો કેવું પડે, જોઈજો આપણો છે એટલે કટવેલો છે. કાંઈ વાંધો નહીં, એમાં શું છે કે આપણે સત્તાનો કોઈ દુરુપયોગ કરવાની જરૂર નથી. પણ ખોટા એને ખબર છે ને, આ જાગતા મૂતરે ખબર છે કે ભાઈ આને આપણે ન પોગી ગઈ, આનું પડખું કોણ, પણ છતાંય તોય અમે તો એનો ગેરઉપયોગ નથી કરતા ભાઈ મનસુખભાઈ, ગેરઉપયોગ ભાઈ સાહેબ નથી કરતા. પણ તમે તમારી રીતે વાત કરી લો, 3.5 લાખ રૂપિયા રોકડા દીધા, અને બાકીના તમને ગણાવ્યું તો તમે મને પાછો ઠપકો દેવો, કટકે સાના કેટલા રૂપિયા દઈ દીધી તમને, મેં ડેલી બુક કરાવી મેં લઈ દીધા, એટલે નથી દીધા મારા પડવો પડે. મનસુખભાઈ નાની ઓની વાતમાં આપણે 20,000 જયારે ભેં દૂધ થી હોય ને તો 10 લીટર દૂધ હોય, પછી આ અડાણ વ્યુ છે ને પછી સા જેટલું ન હોય, એમ છે આપડે સમજી છીએ. એટલે દૂધ ની ભેં હોય તો એની વાતો ન કરે. હવે વહુ કી ગઈ ને એટલે હવે ડોકોય કાઢશે નહીં. એટલે હવે તમારે તો વાત પૂછજો, બાકી પૈસા તો આજે દેવો પડે, કાલે દેવો. તમે કહેતા હોય તો તમારો રસ્તો આપણે તમે કેમ કરી દો તૈયાર, પછી ક્યાં વાત મનસુખભાઈ. મેં તો ભાઈ જો હું છે એક મારું મેટર એવી છે ભાઈ, હું પૈસા પાણીમાં આવા દલાલામાં અમે ક્યાંય પડતા નથી. અમારો મુદ્દો એટલો જ છે કે સામાજિક 5 માણસો આગેવાનો લઈ અને પૂરું કરી દો, એવી અમારી ઈચ્છા છે કે તમારે ખોટું થતા ચડો. બાકી તમે એકબીજા કેસ કબેરા કરશો મને કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, કેમ કે તમારો પ્રશ્ન છે. અમારે તો અમારી બનતી ફરિયાદ અમારી પાસે ફોન કર્યો એટલે મારે તમને ફોન કરવો એ મારી ફરજ કે કાલે એમ થાય ભાઈ અમે ફોન કર્યો તો હવે ગરીબ માણસ ધ્યાન નથી દેતો, એ તો મોટા વાતું કરે છે. પણ તમે કયો જ છો ને, તમે કયો જ છો કે મારે ગરીબ હોય તો અમીર હોય તો બોલે, તમે બધા મામલામાં તમારો વિડીયો હું નથી જોતો, મને ખબર ન ખબર જ છે ભાઈ. ઓકે સાહેબ, ઓકે, બને એટલી કોશિશ કરી, પતી જશે. હાલો, હા બોલો સાહેબ. હા, હવે સેજલબેન, ઈ જે તમારા સસરા છે વિનુભાઈ, એની હારે વાત થઈ ગઈ છે. હા, પણ આજે હાંજે કઈ તમે ત્યાં હુમલો કરવા ગયા હતા તારા પપ્પાની કોઈ? ના કોઈ હુમલો કરવા નથી ગયું. હા, તો કે મારવા આવ્યા તા રાતે 20 જણા ના સાહેબ, કોઈ હુમલો કરવા નથી ગયું. મારા પપ્પા ની તો રાતે ઘરે જ હતા. મેં એમ કીધું, મેં કીધું એવી કઈ ફરિયાદ થઈ તો કે કરી છે નામ કે 20 જણા રાતે આવ્યા હતા. ના સાહેબ, કોઈ પણ હુમલો કરવા નથી ગયું. હવે બેન, એમાં અત્યારે જે સમાધાનનો પ્રયત્ન કર્યો છે, હા, એટલે ઈ જે પૈસાની જે લેતી દેતી છે એમાં કહે છે, પણ હવે તો એમાં સમાજના બધા 5 માણસો વચમાં નાખી અને સમાધાન થઈ જાય એવો પ્રયત્ન છે. ઓકે, હવે ઈ તમારા ફોટાની એવામાં મોકલ્યું? હા સાહેબ, મોકલી દીધું WhatsApp-માં. ઓકે, એટલે આ ઓડિયો વાયરલ કરવા માટે થઈને તમે મને ફોન કર્યો છે અને તમારી મંજૂરી છે ને? હા સાહેબ. હા, એટલે એમાં હું તમારા ફોન તારા પપ્પાને એને 2-3 દિવસે આવતા હતા, પણ મારી પાસે ઉપાડવાનો ટાઈમ ન મળે એટલે. હા ભલે સેજલબેન, હવે તમારો આ ઓડિયો છે એ સમાધાન માટેનો મનસુખભાઈ રાઠોડને સમાધાન માટે પ્રયત્ન કર્યો તો એમાં તમારો ફોન આવ્યો છે ને એમાં તમે મને મંજૂરી આપો છો? ઓકે,
હા સર. ઓકે સાહેબ, હાલો ફોટા ને એવું મોકલી દીધું તમારું? હા સર મોકલી દીધું. જી જી સાહેબ.